أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم. આવો વકફ બોર્ડ શું છે અને એના ઉપર અત્યારે શું વિવાદ ચાલી રહ્યો છે એને ટૂંકમાં સમજીએ. સૌપ્રથમ જાણીએ કે વકફ શું છે. વકફનો અર્થ એ છે કે કોઈ વ્યક્તિ અથવા પરિવાર પોતાની સંપત્તિ ધાર્મિક અથવા ચેરિટેબલ હેતુ માટે સમર્પિત એટલે કે દાન કરે છે, જેથી તેને હંમેશા તે જ હેતુ માટે ઉપયોગમાં લઈ શકાય. આ સંપત્તિ વકફ પ્રોપર્ટી તરીકે ઓળખાય છે. વકફ બોર્ડ શું છે? વકફ બોર્ડ એ એક કાયદાકીય સંસ્થા છે જેની રચના ખાસ કરીને મુસ્લિમ સમુદાયની ધાર્મિક અને ચેરિટેબલ મિલકતોની દેખરેખ અને સંચાલન માટે કરવામાં આવી છે. આ બોર્ડની સ્થાપના દરેક રાજ્યમાં થાય છે અને તે વકફની મિલકતોનું સંચાલન, રક્ષણ અને ઉપયોગ માટે જવાબદાર હોય છે. વકફ એક્ટ એટલે કે કાયદો શું છે? વકફ એક્ટ 1995 ભારત સરકાર દ્વારા કરવામાં આવેલ કાયદાકીય નિયમન છે જે મુસ્લિમ સમુદાયની ધાર્મિક અને પરોપકારી સંપત્તિ એટલે કે વકફ પ્રોપર્ટીના સંચાલન અને સંરક્ષણ માટે બનાવવામાં આવ્યું છે. આ કાયદો રાજ્ય વકફ બોર્ડ્સની રચના, વકફ પ્રોપર્ટીના રેકોર્ડ રાખવા, તેની સમીક્ષા કરવા અને અન્યો દ્વારા તેનો ખોટી રીતે ઉપયોગમાં લેવામાં ન આવે તે માટેના નિયમો સ્થાપિત કરે છે. વર્તમાન વિવાદ. હાલમાં એટલે કે 2024માં વકફ એક્ટમાં સંસદ દ્વારા કરવામાં આવેલી સુધારણાઓના કારણે વિવાદ ઊભો થયો છે. આ સુધારણાઓમાં વકફ બોર્ડની સત્તાઓમાં ઘટાડો કરવાનો અને કેન્દ્ર સરકારને વધુ નિયંત્રણ આપવા અંગેના પ્રાવધાનનો સમાવેશ થાય છે. વકફ સુધારણા બિલ 2024થી થનાર સંભવિત નુકસાનો. નંબર 1. મિલકતના રક્ષણમાં ઘટાડો. સુધારણાઓ હેઠળ વકફ બોર્ડની સત્તામાં ઘટાડો થાય છે, જેનાથી તે મકાન અથવા જમીન જેવા ધાર્મિક મિલકતોનું સંરક્ષણ કરવાની શક્તિ ગુમાવી શકે છે. નંબર 2. વિવાદોને ઉકેલવામાં વિલંબ. સુધારણાઓ હેઠળ વકફ મિલકત સાથે સંબંધિત કોઈપણ વિવાદના ઉકેલમાં વધુ સમય લાગી શકે છે, કારણ કે આ વિવાદો હવે હાઈકોર્ટમાં લઈ જવાની તક મળશે, જેની પ્રક્રિયા વધુ લાંબી હોઈ શકે છે. નંબર 3. સમુદાયના પ્રતિનિધિત્વની ભાગીદારીમાં ઘટાડો. સુધારણાઓમાં બોર્ડમાં મુસ્લિમ સમુદાયના પ્રતિનિધિત્વમાં ઘટાડો થાય છે, જેના કારણે મુસ્લિમ સમુદાયની વાણી અને હિતોમાં ઘટાડો થઈ શકે છે અને તેમના હિતોને યોગ્ય રીતે દર્શાવવા મુશ્કેલ બની શકે છે. નંબર 4. મિલકતોના ઉપયોગ પર નિયંત્રણ. સુધારણામાં વકફ મિલકતોની નોંધણી જિલ્લા કલેક્ટર દ્વારા કરાવવાની ફરજિયાત છે, જેનાથી આ મિલકતોના ઉપયોગ અને સંચાલનમાં મુશ્કેલી ઉદ્ભવી શકે છે. છેવટે દુઆ છે કે અલ્લાહ વકફ પ્રોપર્ટીની, વકફ બોર્ડની હિફાજત કરે. આમીન. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ.